સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર મળી રહ્યા છે તો આજે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે। આજે ભગવાન જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક કરાશે ત્યારે જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રનો જળાભિષેક કરાશે। ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। 108 પવિત્ર કળશથી ભગવાનને પવિત્ર સ્નાન કરાવવામાં આવશે। સુગંધિત દ્રવ્યો અને નદીઓના જળથી જળાભિષેક કરવામાં આવશે। પવિત્ર સ્નાન બાદ ભગવાનને નવા વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવશે। તો સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, આજે ભગવાન જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે, કેવો છે માહોલ, શું કહેશો? આજે જગન્નાથ જે છે જગતના પાલનહાર એવા જગન્નાથ ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। મંદિરના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, જેમ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ભગવાન જગન્નાથજી જે છે તે મંદિરમાં બિરાજમાન છે। હજારો શ્રદ્ધાળુઓ જે છે તે આજે આ ભગવાનના દર્શન કરવા માટે આજે વિશેષ રૂપે ભગવાનને 108 કળશમાં પવિત્ર જળ ભર્યા બાદ તેમનો જ્યેષ્ઠાભિષેક એટલે કે પવિત્ર સ્નાન જે છે તે કરવામાં આવશે। ત્યારે મંદિરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે મંદિરમાં આપ જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના સુગંધીદાર દ્રવ્યો જે છે તેનાથી ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। આજે જ્યેષ્ઠ સુદ પૂનમનો પવિત્ર દિવસ છે। આજના દિવસે ભગવાનનો જ્યેષ્ઠાભિષેક બાદ તેમને પોતાના મોસાળમાં જવાના છે। ત્યારે આપ જોઈ શકો છો કે જ્યેષ્ઠાભિષેકની તમામ તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે ને હવે ગણતરીની સેકન્ડોમાં જે કહેવાય છે કે ભગવાનનો અભિષેક જે છે તે શરૂ થઈ જશે। જો વાત કરવામાં આવે તો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ જ્યેષ્ઠાભિષેક જે કરવામાં આવે છે જેમાં અલગ અલગ નદીઓના પાણી તેમજ અલગ અલગ દ્રવ્યો જેમાં સુગંધીદાર દ્રવ્યો, દહીં, દૂધ, મધ જેવા પંચામૃત આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે અને તેનાથી ભગવાનનું જે વિગ્રહ જે છે તેના ઉપર અભિષેક કરવામાં આવશે અને ભગવાનની આ શાહી સ્નાન જે છે તે કરાવવામાં આવશે। ત્યારબાદ ભગવાન જે છે તે વર્ષમાં એકવાર બધા વેશ ધારણ કરતા છે। ત્યારે ભગવાનને ગણપતિનું સ્વરૂપ આપવામાં આવે છે અને તેઓ જે છે તે બધા વેશ ધારણ કરે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર આ ત્રણેય ભાઈ બહેન જે છે તે વાજતે ને ગાજતે પોતાના મોસાળમાં એટલે કે સરસપુરમાં જવા પ્રસ્થાન કરશે। ત્યારે આપ જોઈ શકો છો કે મંદિરમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે ત્યાં મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે અને ભગવાનની એક ઝલક પામવા માટે અને ભગવાનનું આ પવિત્ર અને શાહી સ્નાન જે છે તે જોવા માટે તેનો લાભ માટે તેમને દૂર દૂરથી ભક્તો તેમજ સાધુ સંતો જે છે તે ખાસ આવ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો હવે એ સમય આવી ગયો છે ત્યારે ભગવાનને આ જે પવિત્ર જ્યેષ્ઠાભિષેક જે કહેવામાં આવે છે તે કરવામાં આવશે। જોઈ શકો છો કે આજે જે છે ને ભગવાન જગન્નાથજી છે તેમને વિશેષ શૃંગાર પણ કરવામાં આવે છે જેમાં આ બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી અને ભગવાન જગન્નાથજી આ ત્રણેય જે છે તે આજે સરસ મજાનો તેમને શૃંગાર કરવામાં આવે છે। પીળા વસ્ત્રો આજે તેમને ધારણ કરે છે। હવે જ્યેષ્ઠાભિષેકની તમામ તૈયારીઓ થઈ ગઈ છે વિધિ પ્રમાણે આ જ્યેષ્ઠાભિષેક જે છે તે હવે થોડી વારની શરૂઆત થશે। અલગ અલગ દ્રવ્યો જે હોય છે જેમાં દહીં, દૂધ, માખણ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે। પવિત્ર નદીનું જળ હોય છે તે 108 કળશથી ભગવાનનો હવે અભિષેક કરવાની પવિત્ર વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે। જી આપનો આભાર। ભગવાનનો આજે જળાભિષેક કરાશે। 108 પવિત્ર કળશથી ભગવાનને પવિત્ર સ્નાન કરાવવામાં આવશે।